જય શ્રી કૃષ્ણ. અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. પ્રિય મિત્રો, આજે આપણે જાણીશું હિન્દુ ધર્મના એક ખૂબ જ મહત્વના તહેવાર એવા રથયાત્રા વિશે. ભગવાન જગન્નાથની રથયાત્રા ક્યારે છે અને રથને ખેંચવાથી 100 યજ્ઞ બરાબર પુણ્ય મળે છે. ચાલો જાણીએ પૌરાણિક કથા અને આધ્યાત્મિક મહત્વ. જગન્નાથની રથયાત્રા એ હિન્દુ ધર્મનો એક ખાસ તહેવાર છે, જે દર વર્ષે પુરી અને અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ તહેવાર ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને સમર્પિત છે. પંચાંગ અનુસાર દર વર્ષે આ શુભયાત્રા અષાઢ શુક્લ પક્ષના બીજા દિવસે શરૂ થાય છે, જે આ વર્ષે 27 જૂન 2025ના રોજ ઉજવવામાં આવશે. આ વર્ષે રથયાત્રા હિન્દુ કેલેન્ડર મુજબ દ્વિતીય તિથિ 26 જૂને બપોરે 1:24 શરૂ થશે અને 27 જૂને સવારે 11:19 સુધી ચાલુ રહેશે. ઉદય તિથિ મુજબ આ તહેવાર 27 જૂને ઉજવવામાં આવશે. પુરીમાં રથયાત્રા 9 દિવસ ચાલશે અને 5 જૂન 2025ના રોજ સમાપ્ત થશે. જગન્નાથની રથયાત્રાનું મહત્વ ભારતની ભૂમિ પર ઓડિશા રાજ્યમાં પુરી ખાતે આવેલા જગન્નાથ ભગવાનનું મંદિર સમગ્ર વિશ્વમાં જગપ્રસિદ્ધ છે. આ મંદિરનો હિન્દુઓના 4 ધામના તીર્થ સ્થાનોમાં પણ સમાવેશ થાય છે. હિન્દુ ધર્મની માન્યતા મુજબ મૃત્યુ પહેલા દરેક હિન્દુએ 4 ધામની યાત્રા અવશ્ય કરવી જોઈએ. તેનાથી મોક્ષ મળે છે. જગન્નાથપુરી ખાતે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર આવેલું છે. આ મંદિરમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે આવે છે. એમાંય ખાસ કરીને આ મંદિરનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર જગન્નાથપુરીની રથયાત્રા છે. અહીં દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢવામાં આવે છે. રથયાત્રાનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે. આ રથયાત્રામાં ભાગ લેવા માટે દેશના વિવિધ સ્થળોએથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ દિવસે ભગવાન કૃષ્ણ, મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને અલગ અલગ રથમાં બેસાડીને ગુંડીચા મંદિર લઈ જવામાં આવે છે. ત્રણેય રથને ભવ્ય રીતે સજાવવામાં આવે છે. જગન્નાથ રથયાત્રાનો ઇતિહાસ. પુરી ખાતે જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢવા પાછળના ઇતિહાસની વાત કરીએ તો તે પાછળ ઘણી બધી પૌરાણિક કથા અને લોકવાયકાઓ જોડાયેલી છે. એક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાજી પિયર આવે છે. તેઓ શ્રી કૃષ્ણ અને ભાઈ બલરામ સમક્ષ નગર પરિભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તેથી ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી એક સાથે રથમાં બેસીને નગર જોવા નીકળે છે. એ સમયથી દર વર્ષે રથયાત્રા કાઢવાના પર્વની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. તો વળી એક એવી પણ લોકવાયકા છે કે ગુંડીચા મંદિરમાં સ્થિત દેવી એ ભગવાન શ્રી કૃષ્ણના માસી થાય છે. તેઓ ત્રણેય ભાઈ બહેનને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને માસીના ઘરે 9 દિવસ રહેવા માટે જાય છે અને ત્યાં 7 દિવસ રોકાઈ પરત ફરે છે. તેથી દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર જે પણ વ્યક્તિ આ રથયાત્રામાં સામેલ થઈને આ રથને ખેંચે છે તેને 100 યજ્ઞ કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.
માન્યતા અનુસાર રથયાત્રા કાઢીને ભગવાનના ગુંડીચા માતાના મંદિરે પહોંચવામાં આવે છે. રથયાત્રાનું મહત્વ તો પુરાણોમાં પણ વર્ણવવામાં આવ્યું છે. ખાસ કરીને આ સમયે ભગવાનની પૂજા અર્ચના કરવાનો વિશેષ મહત્વ છે. ભગવાન જગન્નાથના દર્શન કર્યા પછી ભક્તોના બધા દુઃખ અને સમસ્યાઓ દૂર થાય છે. તેઓ પોતાનું જીવન સારી રીતે જીવી શકે છે અને અંતે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. ઘણા ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવાની ઈચ્છા સાથે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભાગ લે છે. ભગવાન જગન્નાથની રથયાત્રા સાથે જોડાયેલી બીજી ધાર્મિક માન્યતા એ છે કે રથયાત્રા દરમિયાન દાન કરવાથી શાશ્વત લાભ મળે છે. પ્રિય મિત્રો, દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં યોજાય છે, જે આગામી 27 જૂનના રોજ અમદાવાદમાં યોજાવાની છે. હાલમાં અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મૃત્યુ થયા છે, એટલે ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે એવી સંભાવના છે. મિત્રો, આપ સૌને રથયાત્રાની હાર્દિક શુભકામના. ભગવાન જગન્નાથ આપને અને આપના પરિવારની તમામ મનોકામના પૂર્ણ કરે. અને અંતમાં એટલું જ કહેવું છે કે અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.